એઆઈથી ફોટા બનાવતા શીખડાવો, આવા ખૂબ મેસેજ આવે છે અને ફોન પણ આવેલા છે. તો આજે હું તમને એઆઈથી ફોટા બનાવવા માટેનું ફટાફટ શીખડાવી દઉં છું. એમાં ચેટ જીટીપી અને જેમિની આ બંને એપનો ઉપયોગ કરવાનો છે. બંને શીખડાવી દઉં છું અને આ અષાઢી બીજના રામ રામ વાળો ફોટો બનાવીને બતાવું છું. તમે બધા જ મિત્રો જેની પાસે મારો આ વિડીયો પહોંચે એ બધા અષાઢી બીજના રામ રામ લખી અને બધાને અષાઢી બીજની શુભેચ્છા પાઠવો અને એઆઈના ફોટા બનાવતા શીખી જાઓ. હવે તમારા ફોનમાં ચેટ જીટીપી ખોલવાનું. જો આ છે ને એ ચેટ જીટીપી છે, એને તમારે ક્લિક કરવાનું. એને ક્લિક કરો એટલે જો આ પ્લસનું નિશાન છે એને દબાવવાનું. એને દબાવશો એટલે ફોટાનું ઓપ્શન આવશે, એને તમારે દબાવવાનું. એને દબાવ્યા પછી તમારા બધા ફોટા ગોતવા હોય તો અહીંયા જો કોલેબોરેશન લખેલું રહ્યું ને એને દબાવીએ એટલે બધા ફોટા આવે. મારા ફોટા આમાં હોય. હવે આ સ્ક્રોલ કરી અને મારે જે ફોટો જોઈએ છે એ હું લઈ લઉં. જો મારા બધા ફોટા આમાં મેં રાખેલા હોય. આ ફોટો સિલેક્ટ કરીએ. હવે આ નીચેથી ડન કરવાનું. ડન થઈ ગયું એટલે અહીં ફોટો આવી ગયો. ફોટો આવી ગયા પછી મેં આખો પ્રોમ્પ્ટ કહેતા આપણે જે રીતનો ફોટો બનાવવાનો છે ને એ ગુજરાતીમાં લખીને મેં આપેલું છે. જો આ ગુજરાતીમાં લખેલું છે. તમારે ખાસ યાદ રાખવાનું, જ્યાં જગ્યાએ લાલજીભાઈ બોદર લખેલું છે એ જગ્યાએ તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. આ ખાસ ભૂલતા નહીં, બરાબર. હવે એ થઈ જાય પછી અહીંયા બ્લુ કલરનું છે ને ત્યાંથી તમારે દબાવવાનું એટલે આપણો ફોટો બનવાનું ચાલુ થઈ જશે. જો આપણે હવે જે રીતનો ફોટો બનાવવાનો છે ને એ રીતનું લખાણ કરીને ચેટ જીટીપીમાં આપ્યું છે કે આ રીતનું મને ફોટો બનાવી આપો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ લખાણ તમારે લખવાનું અને એ જગ્યા ઉપર તમારે તમારું પોતાનું નામ, જે જગ્યાએ મારું નામ હોય એ જગ્યાએ તમારું નામ લખવાનું. પછી આપણે માની લો ગગન ગાજે મોરલા ટહુકે એ જગ્યાએ તમારે બીજું કોઈ પણ સ્લોગન મૂકવું હોય ને તો એ લખવાનું. એટલે ચેટ જીટીપી એ તમને સરસ મજાનું લખાણવાળા ફોટો બનાવી આપશે. આ ખાસ યાદ રાખજો. જો અહીંયા લખીને આવી ગયું ક્રિએટિંગ ઇમેજ, એટલે કે તમારો ફોટો બનવાનું ચાલુ છે. થોડીક રાહ જોવો ને એટલે ફોટો બનીને તૈયાર થઈ જશે. પછી ક્યાંથી ડાઉનલોડ કરવો એ હું તમને સમજાવી દઈશ. જો હવે આ ફોટો બની ગયો. આની ઉપર ટચ કરવાનું. ટચ કર્યા પછી ખાસ યાદ રાખજો ઉપર એક એરો છે એના ઉપર તમારે દબાવવાનું છે. જો અહીંયા બાજુમાં દેખાય ને એરો, એના ઉપર દબાવશો એટલે ફોટો તમારો ડાઉનલોડ થઈ જશે. જો આ ગોળ મીંડું ફરે છે ને એ પૂરું થાય એટલે ડાઉનલોડ થઈ ગયો ફોટો, સમજી લ્યો. અને સીધો આપણી ફોટો ગેલેરી જે હોય ને એમાં એ વયો જાય. વચ્ચેનું બટન દબાવીને બહાર નીકળવાનું. પછી આ ફોટો ગેલેરીને દબાવવાનું એટલે ફોટો જે જગ્યાએ ડાઉનલોડ થયો ને એ આવી ગયો. એને દબાવો એટલે આ ફોટો આપણો આવી ગયો. સરસ મજાનો ફોટો બનાવ્યો છે. જો તમને આવડી ગયો હોય તો તમારા ફેસબુક મિત્રો શીખે એટલા માટે આને ખાસ શેર કરજો.